બા આગ નીકળો બા બહાર નીકળો બા બા સંસ્કૃતિ નીકળો સંસ્કૃતિ સંસ્કૃતિ બહાર આવ સંસ્કૃતિ સાજી જશે તું સંસ્કૃતિ ગાંડી થઈ ગઈ છે બહાર આવ કહું છું દ્વારકાધીશ શું કરે છે છોકરી 1 મિનિટ બા અરે શું કરે છે તું બહાર આવ મમ્મી ગરમા ગરમ સમાચાર છે જીભ બળી જાય એની પહેલા ઓકે એમ નહીં તમે મને કહો હું ગુડ ન્યૂઝ આપું તો મને શું આપશો રેવા દે આ ઉંમરે ગુડ ન્યૂઝ ના જોઈએ રે તારો મંગળ પરણવા લાયક થઈ ગયો છે અરે એ નહીં બીજા ગુડ ન્યૂઝ છે તો ફાટને મોઢામાંથી મમ્મી તમે સાંભળશો ને તો અહીંયા ગરબા ગાવા લાગશો હે સનેડો સનેડો લાલ લાલ સનેડો એ સનેડો સનેડો ઊભી રે ચક્કર આવી જશે હવે અરે જલ્દી બોલ શું વાત છે મમ્મી બોલવાની નહીં જોવાની વાત છે સંસ્કૃતિનો મોબાઈલ ઓહો હવે આમાં શું નવું છે મમ્મી આમાં તો ઓલો વિડિયો છે જેના કારણે ઓલી તમને બીવડાવે છે હવે તો મારાથી ડર લાગ્યો ને તમને શું લાગે છે વિડિયો રેકોર્ડિંગ કરતા તમને જ આવડે છે લો કરી નાખો ડિલીટ વાહ હવે તું મારી સાચી વહુ પાસવર્ડ શું હશે પૂછી ના એ ડોબી પૂછીને આવું નહીં તને કહેશે આંટી તમે મારો મોબાઈલ જોયો ના બેટા મેં તારો મોબાઈલ નથી જોયો કેમ મળતો નથી ખબર નહીં ક્યાંય મુકાઈ ગયો પેલી આવે એની પહેલા સંતાડી દે ભાઈ તમે સંસ્કૃતિનો મોબાઈલ જોયો મારી પાસે એટલો ટાઈમ નથી મોબાઈલ ક્યાં ગયો હશે તારા ડાબા હાથે મુકાઈ ગયો હશે હસન એટલે આપણા ડાબા હાથે જો કોઈ વસ્તુ મુકાઈ ગઈ હોય ને તો એ જલ્દી ના મળે જુઓ મારી ઉપર શંકા નહીં હા મને કઈ મોબાઈલ વિશે ખબર નથી અને મેં રસોડામાં તો કાંઈ જ નથી સંતાડ્યું વાહ મેં તો એમને મોબાઈલ વિશે કંઈ પૂછ્યું પણ નથી then why did she say કે કિચનમાં કંઈ સંતાડ્યું નથી કેતકી આંટી તમારો મોબાઈલ આપશો પ્લીઝ હા યા થેન્ક યુ 1 મિનિટ પપ્પા હે ઉભો રે મને જેને જોવા દે આ પોચકાય વળી પાછી હું પરાક્રમ કર્યું છે એને જઈને કહું ને કે એનો ટીંડોળા જેવો છોરો હવે તાળ જેવો થઈ ગયો છે ને પોતાની માં અમે જીભડી ચલાવે છે આવડી મોટી જીભડી
ઓહો હો વાહ આ એક ક્લાસ રંગોળી બનાવી છે વાહ અને ભાઈની પેદાશ નથી ને બાપને ઘડીની ફુરસદ નથી બે મારા માથે પડ્યા છે ઓહ ત્યાં નહીં નીચે હું જો જ અહીં ઊભી છું આંખી ઉપર હાથ હલતો ન હોય ને તો હવા ત્યાં ન મારવા સમજ્યા ને પણ ના હખણા બેસાય તો ને હું છું ને બધું કામ કરવા માટે બહારના કામે મારે કરવાના ઘરમાં તમને બધાને મારે સંભાળવાના હે ને જસુમતી આ ઘરમાં તું પરણીને આવીને એના કરતા નોકરાણી બનીને આવી હોત ને તો આમ કરોડપતિ બની જાત વધાર્યા કુંવર આ જુઓ આ પાડાના વાકે પખાલીને દામ માં આ બધું હું સાફ કરી દઈશ એમ પપ્પાને કઈ કહેવાની જરૂર નથી ઓહો બાપ દીકરાનો અમર પ્રેમ તો જો આખી ફિલ્મ ઉતરી જાય હા તું સાફ કરીશ વાહ ઠીક તઈ કરો એક ટુકડો સાફ કરજો હો એકદમ ચક હોવી જોઈએ જમીન એકદમ આ જશોમતીના ચહેરા છે હેડ ને સાંભળો આ તમારા નક્કામાં છોરાની જીભડી બહુ વધી ગઈ છે મારા રવાડે ચડ્યો ને તો જીભડી કાપીને હાથમાં આપી દઈશ ઓહો પણ તમે ક્યાંથી બોલવાના તમારી બોલતી તો ઓલાય પહેલેથી જ બંધ કરી રાખી છે એ જવાબદારી મારે પૂરી કરવાની કા તમે તો ગોઠવાઈ ગયા બાબા ગાડીમાં બેસીને બસ મફતમાં રોટલા તોડો છો પણ હું જસુમતીમાંથી જસુમતી શેઠાણી બની એ મારા એકલીના દમ પર એમ છે ને તમારી તો આબરૂ છે જ નહીં પણ મારી તો છે ને કયો એને એનું તો ખ્યાલ રાખે ના મારા સિંહ જેવા પપ્પા ક્યારે રડે નહીં હું નાનો હતો ત્યારે તમે જ કહેતા ને કે આપણે નહીં રડવાનું આખા ગામને રડાવવાનું તો આપણે એમ જ રહેવાનું ગામ ભલે રડે હવે રડા છો ને તો જોઈ લેજો હે ફૈબા મારો મોબાઈલ આપી દો નહીં આપું આમાં ઓલો વિડિયો છે ને જેના જોરે તું ઠેકડા મારે છે ફૈબા પ્લીઝ ગીવ ઇટ ટુ મી મારો ફોન આપી દો હવે તારો મોબાઈલ તો ગયો વોટ યુ મીન ફૈબા શું કરો છો તમે મૂંગી મર નહીં તો ફોનની સાથે તને પણ નાખી દઈશ વોટ ફૈબા વોટ આર યુ ડુઇંગ ફૈબા છાયાબેન આ શું નાટક માંડ્યું છે તમે
છાયાબેન તારો મોબાઈલ શું કામ સળગાવતા હતા? જવાબ આપ. ચૂપ રહેવાથી પરિસ્થિતિ નહીં બદલાય. આપ જવાબ. છાયાબેન તારો મોબાઈલ શું કામ સળગાવતા હતા? એવું તે શું છે આ મોબાઈલમાં કે છાયાબેનને તારી સાથે અને આ મોબાઈલ સાથે દુશ્મની થઈ ગઈ? બા, એમાં શું છે ને કે એકચ્યુઅલી બાય મિસ્ટેક મારા ધક્કાથી ફઈબાનો મોબાઈલ પડી ગયો, એટલે ગુસ્સામાં એમણે મારો મોબાઈલ. ભાભી, મને જરાક ગુસ્સો આવી ગયો. આને ગુસ્સો નહીં, બાળક બુદ્ધિ કહેવાય. અરે જરાક તો ઉંમરનો મલાજો રાખો. કંઈક તો મર્યાદા હોય કે નહીં? ક્યાં તમે અને ક્યાં એ? શું તમે એની ઉંમરના છો? કાલથી નોરતા શરૂ થવાના છે અને તમે આજે ઘરમાં કંકાસ ઊભો કરી દીધો. થેન્ક યુ બા. બીજી વાર તમને બચાવી લીધા, બટ નેક્સ્ટ ટાઈમની ગેરંટી નહીં. સો બી કેરફુલ ફાઈબા. ઇશ, અત્યારે કિચનમાં કોણ હશે? જ્યારે સુખડીનો મોટો ઓર્ડર આવતો ને ત્યારે બા સવારના 4 વાગ્યામાં ફ્રેશ થઈને સુખડી બનાવવાનું શરૂ કરી દેતા. હા છે, હું પણ બાની સાથે સુખડી બનાવીશ. રોહિણી, હા બા, સૂકો મેવો તૈયાર છે? હમણાં થઈ જશે. કેતકી બહુ, હા બા. અહીંયા આવો તો. લોટો રીતો આમાં. બા, તમને કેટલી વાર કીધું આ મૂંગા મોઢે સુખડી ના બનાવાય. મારી સુખડી વર્લ્ડ બેસ્ટ છે, 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 મારી સુખડી. બા, તમે શું હસો છો? તમને ખબર છે આપણે આવું બોલતા બોલતા કાંઈ પણ બનાવીએ ને તો આપણી એ વસ્તુ વર્લ્ડ બેસ્ટ જ બને. અચ્છા, પણ એવું કેમ? તમે તો ગયું હતું ને બા, શું ભૂલી જાઓ છો? તમે કહ્યું હતું કે નહીં કે આપણે કંઈ પણ સારું બોલીએ તો પછી સામેવાળી વસ્તુ
સારી જ બને. ઓહ અચ્છા મારી સુખડી વર્લ્ડ બેસ્ટ છે. મારી સુખડી વર્લ્ડ બેસ્ટ છે. ઈવા, એક કામ કરો ને, તમે છે ને તમે આવો. અરે હા, હવે તમે બોલીને આ સુખડી બનાવો. હું મારી સુખડી વર્લ્ડ બેસ્ટ છે. સુખડી વર્લ્ડ. વાહ! અરે મનમાં નથી બોલવાનું. આ ઘી ગોળ અને લોટને પણ તો ખબર પડવી જોઈએ ને આપણે શું બોલીએ છીએ. અચ્છા મારી સુખડી વર્લ્ડ બેસ્ટ છે. મારી સુખડી વર્લ્ડ બેસ્ટ છે. મારી સુખડી વર્લ્ડ બેસ્ટ છે. મારી સુખડી આ બધું તું કોના માટે કરે છે સૂર્યા? શું કામ કરે છે? કોણ તારી પાસે આ બધું કરાવે છે? સંસ્કૃતિ, એને લીધે આ બધું કરવું પડે છે. રામ જાણે અહીંયા ક્યાંથી આવી ગઈ, શું કામ આવી, છે કોણ આ છોકરી? બા, હું શું હેલ્પ કરું? અંદર પગ નહીં મૂકતી. શું થયું બા? કઈ ન થાય એટલે જ તને રોકું છું. સુખડી બનતી હોય ત્યારે પારકાને રસોડામાં આવવાની મનાઈ છે. જ્યાં સુધી સુખડી નહીં બને ત્યાં સુધી તું અંદર નહીં આવે. અંદર પગ મૂકે તો તને તારી માં ના સમજે. નીકળો બહાર, બહાર નીકળો. સંસ્કૃતિ નીકળો. સંસ્કૃતિ બહાર આવ. સંસ્કૃતિ દાદી જશે તું સંસ્કૃતિ. ગાંડી થઈ ગઈ છે. બહાર આવ કહું છું. દ્વારકાધીશ, શું કરે છે છોકરી? 1 મિનિટ બા. અરે શું કરે છે તું? બહાર આવ. બહાર આવ તું બેટા. બ્લેન્કેટ જેવું કંઈ પણ હોય તો પ્લીઝ પ્લીઝ આપી દો. નહીં બા, મેં હું તને નહીં જોઉં. અંદર નહીં જા. મારી વાત આય બહાર આવ અહીંયા. શું કરે છે? સંસ્કૃતિ કોના સમજતી નથી છોકરી. કાઢીશ. જલ્દી કરો, બાટલો ફાટે તો આપણે બધા અહીંયા જ ઉકલી જશું. અરે મમ્મી મૂકો ને, આટલું બસ છે, ચલો જલ્દી. અરે શાંત થઈ જાઓ બંને. જિંદગી ભરની મહેનત આમ આગમાં બાળી દેવાય જરાય નહીં. અરે જિંદગી જ નહીં હોય તો શું કરીશું? આ ભૂત બનીને પહેરવાના છો આ બધા દાગીના? હે પ્રો બંને. અરે આ હું ભાગી. અરે એ કમાલ છે, આ દાગીના આવી ગયા એટલે દીકરો ને વર બે ભૂલાઈ ગયા. અરે ભાગો.
વાહ, હવે આવી જાઓ અંદર.